અમદાવાદમાં એક અત્યાધુનિક કેન્સર રેડિયોથેરાપી યુનિટ શરૂ થયું છે। આ રેડિયોથેરાપી કેન્સર સેન્ટરનું શુભારંભ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયું અને અન્ય હોસ્પિટલો કરતા આ રેડિયોથેરાપી સેન્ટરની વિશેષતા એ છે કે અહીંયા ફક્ત કેન્સરના દર્દીઓને રેડિયોથેરાપીની જ સારવાર કરવામાં આવશે, જ્યારે અન્ય હોસ્પિટલોમાં આ સુવિધા ઉપરાંત અન્ય વિભાગો પણ હોય છે। સાથે જ અત્યાધુનિક મશીન વસાવવામાં આવ્યું છે। એમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે જરૂરી રેડિયોથેરાપી સારવાર સંબંધિત તમામ અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે। જે હોય છે કેન્સરના દર્દીઓની જે રેડિયેશનથી સારવાર થાય છે એના માટેનું યુનિટ મૂકવામાં આવ્યું છે। નવું અહીંયા એ કર્યું છે કે આ માત્ર ને માત્ર રેડિયોથેરાપીનું યુનિટ છે। યુઝ્યુઅલી બધી જગ્યાએ આખી હોસ્પિટલ હોય જેમાં કેન્સરના સર્જન્સ હોય, ફિઝિશિયન્સ હોય, આમાં દરેકે દરેક સ્ટાફનો માણસ માત્ર ને માત્ર રેડિયોથેરાપીના દર્દીઓ માટે જ સમર્પિત હોય છે। આપણું યુનિટ બી સૌથી અત્યારે લેટેસ્ટ જે કહેવાય ટ્રુબીમ સિરીઝનું 2.5 વર્ઝન છે। એમાં ઘણી બધી હાઈફાઈ ફેસિલિટીઝ છે, જેમ કે શ્વાસોશ્વાસ સાથે હલતા કેન્સરોને બી ટ્રેક કરીને આ મશીન એકદમ પ્રિસાઇઝલી સારવાર આપી શકે છે, જેનાથી આજુબાજુના અવયવોને આજુબાજુના નોર્મલ ટિશ્યુઝને અસર ઓછી થાય અને આડઅસર ખાસ ઓછી કરવામાં આવે છે।